હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં કેવી આમ એનર્જી છે આની, હે મારી બુડી ગંધાતીનું થઈ ગયું પેક? ભાઈ એટલે તારે મોડું થઈ છે અને સવારનું ટ્યુશન છે. હા, 8 વાગ્યાનું ટ્યુશન છે. સવા 8 વાગે સવા 8 વાગી ગયા એટલે એના વહેલાસર વળી ટ્યુશન મૂકવા જવાનું છે. ત્યાંથી બારોબાર હું અમદાવાદ જવા માટે નીકળી જાઉં. હા બેટા બોલ, કઈ મહેંદી તો બતાવો મને. શું? અને બીજી તારીખ વસંત પંચમી છે. વસંત પંચમી આપની બધાને શુભકામના. પણ બીજી તારીખે કાલે કોઈના પણ મેરેજ નહીં હોય, કારણ કે મુહૂર્ત નથી વસંત પંચમી. હા, પહેલી વખત એવું છે કે આ વખતે વસંત પંચમીના દિવસે મુહૂર્ત નથી. તો સાંભળવામાં આવ્યું છે પછી આ લોકો કરત વાત દે નંબરની. અરે હા પણ ઉતરલો ખા. હા ચાલ આપી રે આય. ચાલ હા, એક જ એક બોટલ ગાડી પડી. હા, અને આજે પાછું બજેટ છે. આ હોપ કે બધાના સારું બજેટ આજે મળે. આજે છે આજે. હા, કાલે વસંત. આજે બજેટ છે, જોઈએ 11. હા, સરસ્વતી વંદના પણ છે ને. અને આપણા વ્લોગની પણ શરૂઆત વસંત પંચમીના દિવસે થઈ છે. 2 વર્ષ પૂરા થયા. હા, કાલે સેલિબ્રેટ કરવાનું છે. કેક કાપીને કાલે તો કેક લાવવાની છે. ધનો છો ગઈ કાલે કેક લાવવાની હે. હા, કાલે કેક લાવવાની હે. હા, કાલ તો જમવા જવાનું, પણ મેરેજમાં જવાનું. બહાર જ જમવા મેરેજમાં જવાનું. બરાબર, એટલે જમણવાર બી થઈ જશે. બરાબર, એટલે પાર્ટી ત્યાં કરીશું. ઓકે. હા, અને પછી ક્યાં જવાનું? જાદુગર જોવા, હે ને? હા, સ્કૂલની રજા. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ભાવે વિશાલને બનાવ્યા તે મગ. અને આજે ઈચ્છા થઈ કે હું રુચિતાને પપ્પા છે, તો 3 જણા માટે અમે બનાવીએ છીએ ચોળા ઢોકળી. તો થોડા ચોળા ઓછા હતા, એના અંદર તુવેરની દાળ નાખી અને બાફી દીધા છે. હવે આજે બેસન અને ઘઉંનો લોટ નાખીને નાની નાની ઠેપલીઓ વાળીને આજે ઢોકળી બનાવવાની અલગ રીતે બનાવવાની છે, એટલે તમારી સાથે રેસીપી શેર કરું. ચોળા અને તુવેરની દાળ બફાઈ ગઈ છે. એના અંદર આપણે મસાલો કરીએ. એના અંદર મેં મીઠું અને થોડીક હળદર નાખી છે. ત્યારે કઢી પત્તા નાખ્યા. એના અંદર એક તમાલપત્ર, લીલું લસણ, સિંગદાણા અને ટામેટાં, લીલા મરચાં, થોડી હળદર, મીઠું. સરસ આપણે બધું અંદર મિક્સ કરી લઈએ. થોડા દાણા નાખીએ. બસ આ બધી વસ્તુ ઉકળવા દઈએ. હવે મસાલો આપણો થઈ ગયો છે તૈયાર. આમાં થોડું લીંબુ અને ખાંડ નાખવાની જરૂર છે. હા, જુઓ સરસ આ રુચિ આ ધનોની મહેંદી જુઓ. વાવ, ક્યુટ. કહેજો પછી હા કાલે કોમેન્ટમાં ધનોની મહેંદી કેવી તમને લાગી. આજે નિશાળે નથી ગઈ અને મહેંદી મૂકીને બેઠી છે. લગ્નમાં જવાનું છે ક્યાંક? જા ઉપર બોલાવે. પહેરી રાખવા દે ને, સારી લાગે છે. ના નહીં ખોવે, પહેરશે. કાઢતી નહીં. હા નહીં કાઢે. એને હાથનું નહોતું ગમતું એટલે કાઢી નાખ્યું હતું. પગનું તો નહીં કાઢે. અડધો બેસન લીધો છે ને અડધો ઘઉંનો લોટ લીધો. થોડો અજમો નાખ્યો. આ મેથીના પાંદડા છે. લીલી મેથી લીધી છે. લીલી મેથી થોડી ઢોકળીમાં પણ આપણે નાખીએ. એના અંદર આપણે મસાલો કરી દઈએ. સેજ હળદર, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. અને મિક્સ કરીને લોટ આપણે બાંધી દઈએ. એના અંદર એક લીંબુનો રસ નાખ્યો આપણે 3-4 ચમચી જેટલી. એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીએ. તમને જેટલું મીઠું ખાવું એ પ્રમાણે તમે નાખી શકો છો. ઘઉંના લોટની અને બેસનને આપણે મસ્ત ઠેપલીઓ બનાવી દીધી. આપણે હવે અંદર નાખી દઈએ. તમારે ઢોકળી વણી મૂકવી ઢોકળીને આવી રીતે કરવી તો આ રીતે.
બધી આપણે ઢોકળી નાખી દીધી છે અને અંદર એક પરી જેટલું આપણે અંદર તેલ નાખીશું. તેલથી શું થાય, ઢોકળી છૂટી છૂટી રહેશે, તમારે એકબીજાની સાથે ચોટે નહીં. જેમ આપણે પાસ્તા બાફીએ તારે કેવું અંદર એક પડી તેલ નાખીએ છીએ, એવું આ ઢોકળીમાં પણ એક પડી જેવું આપણે તેલ નાખીશું તો ઢોકળી એકદમ કમ્પ્લીટ થશે. ચોળાના લીધે કલર થોડો શ્યામ દેખાય છે, પણ થઈ જશે એટલે કમ્પ્લીટ સરસ ટેસ્ટી થશે. બસ હવે એને 2-3 સીટી આવવા દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે 5 જાતની મિક્સ દાળ બનાવી છે, તેને બોઇલ કરી લીધું છે. ઘી અને તેલ નાખ્યું છે, એમાં જીરું નાખી દીધું છે, ડુંગળી, ટામેટાં, લીલું લસણ, લીલા મરચાં અને લાલ મરચું, હિંગ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ડુંગળીને બધાને લસણને સરસ આપણે સોતે કરી લઈએ. મસાલો સરસ શેકાવા દઈએ. આજે બાટી નથી બનાવવાની, આજે રોટલા બનાવવાના છે. મિક્સ દાળ અને ગરમ ગરમ રોટલા ખાવાની મજા આવે. બાજુમાં જો મરચાં તળી રહ્યા છે, આ મરચાં અમને એકદમ મોડા મળી રહ્યા છે એટલે મેં કીધું લાવ થોડા તળી લઉં. સરસ આપણે તડકો આપી દીધો છે. આમાં ઘી અને તેલનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે, એટલે ચોક્કસથી તેલ અને ઘી મિક્સ કરીને દાળ વઘારજો, ખૂબ જ ટેસ્ટી થશે. સરસ બધું મિક્સ થઈ ગયું. હવે આપણે એના અંદર દાળ જે મિક્સ કરેલી દાળ હતી તે અંદર નાખી દઈએ. મોલમાં તમારે મિક્સ દાળ મળી રહી છે પેકેટ, એ અમે લાવ્યા હતા. 60 રૂપિયાનું 500 ગ્રામ જેવું આવ્યું. આ જલ્દી ચડી પણ જાય છે અને પલાળવાની કોઈ ઝંઝટ પણ નથી હોતી અને ટેસ્ટમાં ખૂબ જ મજા આવે છે ખાવાની. લાસ્ટમાં આપણે છેલ્લા દાણા નાખી દઈશું. બસ હવે એને સરસ રીતે ઉકળવા દઈશું. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી મિક્સ દાળ તમને કેવી લાગી. ચલો ભાઈ, 10:30 વાગ્યા છે. ધનવીબેન મસ્ત સૂઈ ગયા છે ચકાચક. અને અત્યારે અમદાવાદની સ્પેશિયલ પાણીપુરી મોજ કરાવે, કારણ કે રૂચિતાનો ફોન હતો. કાનો બેટા પાણીપુરી લેતા આવજો. ચલો, મગની દાળ બને, મિક્સ દાળ, ગરમા ગરમ રોટલા ખાવાના, મોજે કરીએ, શાંતિથી વાત કરીએ, પાણીપુરીમાં ચટાકો લઈએ. મમ્મી આવતી રહે પાણીપુરી બધાના જોડે પૂરા ખાઈએ. હેતને પૂછ્યું તો હેતે વળી ના પાડી કે મારા નથી ખાવી. આવશે પાણીપુરી ખાવા તો આવશે જ. હે તો આવજે. મારી આંખો લાલ જોર થઈ ગઈ. અને ઘણા બધા લોકોએ ધનવીને હેપી બર્થડે કીધું છે. મારો ધનવીનો રોજ હેપી બર્થડે આવે છે. બોલો, ધનુ તો રોજ હેપી બર્થડે હોય છે. હમણાં હું હાઈવે પર હતો ત્યારે એનો ફોન આવ્યો, પાપા કેટલે રે? મેં કીધું રસ્તામાં છું, કેક લેતા આવજો. અત્યારે ગયો તો હુઈ ગઈ હતી. એનો રોજ બર્થડે. હા, રોજ બર્થડે આવે છે. કાલે કેક લાવવાની છે કારણ કે કાલે છે મારા કરતા એને યોગામાં એટલી બધી ઉતાવળ ને 3 વાગ્યાની ઉઠી જાય અને મને કે બા ચાલો યોગામાં આવીને કશું કરે તો નહીં હાથે, પણ ખાલી એના ટાઈમ પર બેસવાનું જ, લઈ જવાનું મને હાથે. એ 2 વખત તો જઈને જોઈ આવશે કે બધા આવ્યા છે કે નહીં આવ્યા. નહીં આવે તો મને કહી દેશે કે મમ્મી બા હજી કોઈ નહીં આવ્યું એમ. મારા કરતાં એને વધારે ઉતાવળ યોગામાં જવાની. એવું તો નહીં યોગા બધે લોકો પ્રસાદી વેચતા હોય. નહીં, કોઈ પ્રસાદી અમે નથી કોઈ આપતા.
રોજ અમે ખાલી 1 કલાક યોગા જ કરીએ. એ તે બે જ રહી હા બસ બેસી રહે. રમે આજુબાજુના નાના નાના છોકરા ખરા ને તે બધાની સાથે રમતી હોય, એ હેરાન નહીં કરતી. ભાઈ આ ફેમિલી સાથે બધા ફેમિલી સાથે રહીએ ને બરાબર, ત્યાં એનું આ પરિણામ છે. છોકરા જલ્દી મોટા થઈ જાય. તો બધાએ હેપી બર્થડે કીધું તો ભાઈ બધાને થેન્ક યુ સો મચ. અને આજે સીતારમણને તો બહુ સારું એવું કંઈક બજેટ આપ્યું છે બરાબર, 12 લાખ સુધી બધાને ટેક્સ ફ્રી. એ નોકરિયાતવાળા માટે કર્યું, ધંધાદારી માટે શું કર્યું હજુ આજે મેં ખાસ કોઈ વધારે પડતા ન્યૂઝ નથી જોઈ શક્યું. કાલે લિસ્ટ બધું આવશે, શું આપ્યું શું નથી આપ્યું. ગાયત્રીબેન લખી રહ્યા છે, નરગીસબેન કે બાજુ કોણ તમને રાખડી બાંધે છે? બંને એક અલગ કે હમણાં બીજી લાગે છે? હા નરગીસબેન એ ઘણા ટાઈમથી કોમેન્ટ નથી આવતી. હાય નરગીસબેન, મૂળ છે અમદાવાદના અને એમનું સાસરી થાય છે આબુ રોડ. વિશાલભાઈ દિશાબેન લગ્ન પછી યોગા ટીચર માટે આઉટ ઓફ ઇન્ડિયા એના હસબન્ડ પાસે જવાના હતા તો એ ક્યાં ગયા? ખબર ના પડી. લગ્ન થઈ ગયા ને યોગા ટીચર એ નતા કે મારે યોગાના ક્લાસ કરવા છે અને ટીચર થઈ જાય, મતલબ એ થોડું કોર્સ કરેલું હોય તો ત્યાં આગળ શું વિઝામાં થોડુંક ઈઝી પડે. શિષપાલસિંહ છે ને બધાને ટીચર બનાવવા માંગે છે, ચાહે મેં હોય તમે હોય, જે પણ યોગામાં જોડાવે ને બધાને ટીચર બનાવવા માંગે. કોણ? જે મેન અધિકારી નરેન્દ્ર મોદી એના ટીચર રાખેલા છે ને યોગાને શીખવાડવા માટે, એ બધાને ટીચર બનાવવા માંગે છે કે તમે બધા ટીચર બનો એમ, અને બધાને સર્ટી મળે. પણ બધાને એટલું એ નથી હોતું અને ઇન્ટરેસ્ટ પણ નહીં હોતું. એના પાછળ ખૂબ ટાઈમ આપવો પડે છે અને બધું મોબાઈલના સામે બધું બેસવું પડે. બધાને બધું આવડવું જોઈએ તો એ બધું કરી શકે. સરસ સરસ. હમણાં ઘણા બધાએ જે પહેલા કોમેન્ટ કરતા એ બધા ખોવાઈ ગયા લાગે છે. હા ગાયત્રીબેન, ઘણા બધા ખોવાઈ ગયા છે, બધા ભેગા કરવાના છે બરાબર ભાવેશના લગ્નમાં. પહેલાં તો એનું મકાન થશે, અડધું થઈ ગયું છે, અડધું બાકી છે, એટલે અમે તમને જાહેર નહીં કરતા. પાકું થઈ જશે મકાન એટલે તમને કહી દઈશું. શિવાંશીબેન રેખેજ, વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. હમણાં લગભગ 1 મહિનાથી એક પણ કોમેન્ટ નથી કરી. વ્લોગ જોવાનો ટાઈમ મળતો હતો ત્યારે જોઈ લેતી. માનવ જગતમાં એટલે આપણા પૃથ્વી પર વસતા બધા જ કારણ પૃથ્વી જેમ બીજે ક્યાંય પણ જીવ નથી, એટલે આ માનવ જગત કહેવાય. અચ્છા, મતલબ જ્યાં આગળ સૃષ્ટિનો વાસ છે ત્યાં આગળ એને માનવ જગતમાં કહેવાય છે. થેન્ક યુ સો મચ શિવાંશીબેન, તમે લખ્યું ખૂબ સરસ મજાનું કોમેન્ટ કરી છે. પરંતુ મારે જે જવાબ જોતો હતો એ હિરેનભાઈ જોડે જોતો હતો બરાબર, તમે આપ્યો. થેન્ક યુ સો મચ. સોનાબેન લખી રહ્યા છે, સિટીઝનશીપ કંઈ પ્રોબ્લેમ નથી વિશાલભાઈ. હા તમને લોકોને તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તમે તો એઝ અ એનઆરઆઈ તરીકે ત્યાં વસવાટ કરી રહ્યા છો, વર્ષોથી છો. પરંતુ જે હા ભાઈ હા શું બેટરી હા હમણાં તમે બધાને કહું હું, મને ટેન્શન એ છે કે મારા ઘણા બધા મિત્રો બધા અમેરિકામાં ગયેલા છે બરાબર. કઈ રીતે ગયેલા છે એ તો એમનું મન જાણે, અને સાંભળીને માનવ પણ મન અલ્પમચાઈ જતું હોય છે. કારણ કે 1 કરોડ રૂપિયા 1.5 કરોડ રૂપિયા ખર્ચો કરીને અમેરિકા ગયેલા છે, દેવું કરીને ગયેલા છે, અને જો ત્યાંની ગવર્મેન્ટ આ લોકોની પાછા કાઢશે તો બહુ મોટું એ લોકોને નુકસાન આવશે. હા હમણાં કદાચ તમે સાંભળ્યું છે ટુ બોલ્યું હતું ને, એ મારા આઈફોનની બેટરી. હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આઈફોનમાં કોઈ પ્રકારની જો કદાચ ડિસ્પ્લે રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય ને તો ઓરિજિનલ નખાવજો. મારા જેમ સેકન્ડ જે મળતી હોય, સેકન્ડ મીન્સ સસ્તા ભાવમાં જે બજારમાં મળતી હોય છે એ ના નખાવતા. કારણ કે હવે મને આઈફોન વાપરો હાલ ગમતો નથી. બધો વિડીયો શૂટ કરવા બેસું તો મને ડિસ્પ્લે પ્રોપર દેખાતી નથી, પ્લસ બેટરી પણ બહુ ડાઉન થઈ જાય છે. મારે લગભગ મારે આઈફોનની બેટરી આજે જવું પણ ટાઈમ ના મળ્યો. આઈફોનની મારી બેટરી મારે 2 દિવસ ચાલે, સમજો 2 દિવસ. કારણ કે હું આઈફોન વાપરતો જ નથી, ખાલી વિડીયો શૂટ કરવાનું હોય એ પ્લસ એડિટિંગ કરવાનું હોય. બાકી આખો દિવસ મારા ખિસ્સામાં ફોન પડ્યો હોય, કદી એમાં કોઈ વસ્તુ જોતો જ નથી. વોટ્સઅપ બી નથી ખોલતો, ના ઇન્સ્ટાગ્રામ ખોલું છું, કશું જ નહીં. ખાલી એડિટિંગના વિડીયો શૂટ કરવા માટે જ. 2 દિવસ મારી બેટરી ચાલતી હતી.
આજે 10:30-11 વાગ્યા 15% બેટરી થઈ ગઈ છે. એટલે બહુ બેટરીનો પ્રોબ્લેમ આવે છે. એટલે કદાચ કોઈ આઈફોનનો કોઈ પ્રોબ્લેમ થયું હોય કોઈ એસેસરીના રિલેટેડ તો ઓરિજિનલ નખાવજો, નકર આઈફોન તમારો ગયો સમજી લેજો. હવે નાખી દીધી, કારણ કે ડિસ્પ્લે છે ઓરિજિનલ છે ને એ 28,000 રૂપિયાની આવે, બરાબર. જે હાલ મારે 28,000 રૂપિયા હાલની પોઝિશનમાં મારે કાઢવા એ મારા શક્ય નહોતું, કારણ કે પહેલેથી મારો એક નિયમ છે કે ભાઈ વેપારીને કોઈના જોડે કામ કરતા હોઈએ તો બધાને પેમેન્ટ ટાઈમસર પહોંચાડવું પડે. તેજી મંદી આવતી હોય છે અને એક સાથે 28,000 રૂપિયા કાઢવા એ મારા માટે ટફ હતું, એટલે મેં પછી ના કાઢી. બધું મૂકને સાર, આપણે હાલ આપણો હું કદી ફોન વેચતો પણ નથી, બધું આપણો ફોન તો કોઈને વેચવાનું નથી, આપણે જ વાપરવું છે, આપણે વાપરીશું. ભલે થોડુંક કદાચ બ્રાઇટનેસમાં કદાચ તકલીફ પડે, એટલે પછી મેં ઓરિજિનલ વસ્તુ ના નખાવી. 13,000 રૂપિયા મેં આરી ડિસ્પ્લે નાખી દીધી, પણ થઈ રહ્યું છે અફસોસ. પણ જેવી સિચ્યુએશન એ પ્રમાણે કામ કરવું પડે. હવે મેં તમને કીધું કદાચ કોઈ પ્રોબ્લેમ થાય તો ઓરિજિનલ નખાવજો આઈફોનમાં, બાકી ડુપ્લિકેટ નાખવા જશો ખોટા હેરાન થશો. અને કાલે છે વસંત પંચમી, અને આ બધાના સાથ સહકારના સપોર્ટથી આપણે 2 વર્ષ પૂરા થઈ ગયા છે. વસંત પંચમીના દિવસે આપણે વ્લોગની શરૂઆત કરી હતી, 2 વર્ષ થયા છે. આપ સૌનો બધાનો થેન્ક યુ, દિલથી આપનો આભાર, બરાબર. બહુ સાથ અને સહકાર આપ્યો. હા, જય સ્વામિનારાયણ, બરાબર. બધાને જય સ્વામિનારાયણ. અને કાલે સરસ્વતી વંદના પણ બી ખૂબ સારી એવું લોકો પર્વ ઉજવણી કરતા હોય છે, બરાબર. જો શક્ય હોય તો કાલે એક સરસ મજાનું પુસ્તક પરચેસ કરજો. તમે વાંચતા હોય તો પોતે વાંચજો, અધરવાઇઝ કોઈક બીજાને પણ એ પુસ્તક ગિફ્ટ કરજો તો ખૂબ જ પુણ્ય તમને મળશે, એવું મારું માનવું છે. આવું શાસ્ત્રોમાં લખ્યું નથી, મને જ ખબર. આ પુસ્તકો કોઈને ગિફ્ટ કરજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને સૌને હેપી વસંત પંચમી.